કોંગ્રેસમાં અત્યારે પ્રદેશ પ્રમુખ કોણ બનશે એની કમઠાણો ચાલી રહી છે। એક પછી એક નેતાઓ દિલ્હીની દોડ લગાવી રહ્યા છે। જાતિગત સમીકરણો અને કઈ વોટ બેંકને સાચવી શકાય બધા જ સમીકરણો અત્યારે લગાવવામાં આવી રહ્યા છે। સોશિયલ મીડિયા પર ખૂબ વધારે ચર્ચા છે અને બધાની વચ્ચે જેનીબેન ઠુમ્મર એમણે એક પોસ્ટ મૂકી છે, ફેસબુક પર અને ટ્વિટર પર એક પોસ્ટ મૂકી છે। એ પોસ્ટમાં શું કહ્યું છે એની સીધી વાત કરીશું। પહેલા તો એ ફોટો મૂક્યો છે, એમાં લખ્યું છે કે સોશિયલ મીડિયા અને મીડિયામાં કોંગ્રેસ પક્ષના પ્રમુખને લઈને જેટલી ચર્ચાઓ થાય છે એટલી ચર્ચાઓ ભાજપના પ્રમુખને લઈને કેમ નથી થતી। એટલે ભાજપ પાસે અત્યારે પ્રમુખ તો છે પણ એ પ્રમુખ બદલાવાના છે એટલે એની ચર્ચાઓ પણ એટલી થાય છે અને કોંગ્રેસ બંનેની ચર્ચાઓ તો સિમિલર થઈ રહી છે। પણ એમને સવાલ ઉઠાવ્યો છે કે ભાજપના પ્રમુખની આટલી ચર્ચા કેમ નહીં, પ્રમુખ કોણ બનશે એનાથી પણ વિશેષ પ્રજાના પ્રાણ પ્રશ્નો ખૂબ અગત્યના છે। ભ્રષ્ટાચાર કેમ થાય છે અને ક્યાં ક્યાં થાય છે, કાયદો અને વ્યવસ્થા કોના લીધે પડી ભાંગી છે, આ પ્રશ્ન એમણે મૂક્યો છે એમની પોસ્ટમાં। શિક્ષણનું ખાનગીકરણ, શિક્ષણ માફિયાઓના ઉપર કોના ચાર હાથ છે, બેરોજગારીની ચિંતાને લીધે પરિવારો આર્થિક, માનસિક અને શારીરિક રીતના ભાંગી ગયા છે, એની જવાબદારી કોણ લેશે। ડ્રગ્સ અને દારૂના માફિયાઓનો કારોબાર કોના પ્રતાપે ફૂલ્યો ફલ્યો છે, મહિલાઓ પર વધતા જતા અત્યાચાર અને બળાત્કાર માટે જવાબદાર કોણ, વેપારીઓ, ખેડૂત, યુવાનોની દિવસે ને દિવસે બેહાલી કોની લીધે વધી રહી છે, આ બધા પ્રશ્નો એમણે લખ્યા છે। એટલે એમણે સામાન્ય જનતાના પ્રશ્નો લખતા એવું કહ્યું છે કે તમે જેટલી ચર્ચા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની કરી રહ્યા છો એનાથી વધારે આ પ્રાણ પ્રશ્નો છે એની ચર્ચા કરવી જોઈએ। જેનીબેન, આમ તો વિપક્ષ તરીકે તમારે જ એની ચર્ચા કરવી જોઈએ, પણ એમણે જે લખ્યું છે અને પ્રદેશ પ્રમુખ નથી એટલે કોંગ્રેસની સ્થિતિની વાત કરવી અને કોંગ્રેસના કોણ પ્રમુખ બનશે એ ચર્ચાઓ છેલ્લા કેટલાય સમયથી ચાલે છે। શક્તિસિંહ ગોહિલ અને શક્તિસિંહ ગોહિલે જે રીતના કડી અને વિસાવદરની હાર પછી હાર સ્વીકારી અને એવું કહ્યું કે હું નૈતિક રીતના મારી જવાબદારી સ્વીકારી અને હું રાજીનામું આપું છું, એના પછી પ્રશ્ન તો મોટો એ જ છે કે કોંગ્રેસ વિપક્ષ તરીકે કેટલું ટકશે અને એ કોંગ્રેસને ટકાવવા માટે પ્રદેશ પ્રમુખ કોણ હશે। પ્રજાની સુખાકારી માટે પાયાની જરૂરિયાતોને લગતી સવલતો કોના પાપે હજુ પણ ઉપલબ્ધ નથી, આવા ઘણા બધા પ્રશ્નો જેના રિવ્યુ નામજોગ પ્રજા પાસેથી લેવા જોઈએ। આવા ઘણા બધા પ્રશ્નો છે જેના રિવ્યુ નામજોગ પ્રજા પાસેથી લેવા જોઈએ। જેનીબેન ઠુમ્મર અને એમને સીધો સવાલ એવો જ કર્યો છે કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ બનશે એના કરતાં વધારે પ્રશ્નો સોશિયલ મીડિયા પર અને મીડિયા પર આ બધા થવા જોઈએ। પ્રશ્ન તો હજી ત્યાં પણ છે કે વિપક્ષ તરીકે ઉઠેલા એ પ્રશ્ન વિધાનસભામાં કેટલી મજબૂતાઈથી ગુંજે છે એનો આધાર પણ છે। વિપક્ષ તરીકે કોંગ્રેસ કેવી રીતના લડશે એનો આધાર પણ એ પ્રદેશ પ્રમુખ પર છે। શક્તિસિંહ ગોહિલ જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા અને પ્રદેશ પ્રમુખનું એમણે પદ લીધું ત્યારે બધાને એવું હતું કે કોંગ્રેસની દિશા અને દશા બદલાઈ જશે, પણ એવું કશું થયું નહીં। દિશા અને દશા તો શક્તિસિંહ ગોહિલ અને એમના રાજનૈતિક કરિયરની બદલાઈ। પ્રમુખ બન્યા પછી એમણે ગેનીબેનને જીતાડ્યા, એના સિવાય બીજું કંઈ જ કોંગ્રેસમાં બદલાવ મોટો ન લાવી શક્યા। હવે જે નવા નેતા કોણ આવે છે કે જે પ્રદેશ પ્રમુખ બને છે, જેટલા બધા નામ છે, એક બાજુ પાટીદાર પોલિટિક્સ છે એટલે પાટીદાર નેતાઓ એટલે જેનીબેન ઠુમ્મરના પિતા વિરજી ઠુમ્મર અને બીજા બધા નેતાઓ પણ ગયા હતા દિલ્હી, જેવું કહેતા હતા કે પાટીદાર હોવા જોઈએ કારણ કે બેલેન્સ બન્યું રહે। કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંનેમાં પાટીદાર નેતાઓ વધારે છે, ભારતીય જનતા પાર્ટીએ સીએમ પાટીદાર રાખ્યા છે તો કોંગ્રેસના પ્રમુખ પાટીદાર હોવા જોઈએ। બીજી બાજુ કોળી સમાજ છે કે જે એવું કહી રહ્યા છે કે અમારા સમાજમાંથી કોઈને બનાવવામાં આવે। વિમલ ચુડાસમા મલ્લિકાર્જુન ખડગેને પણ મળીને આવ્યા। એટલે એક પછી એક નેતાઓ પ્રદેશ પ્રમુખની દોડમાં આગળ છે અને એ બધા જ પ્રશ્નો સાથે જેનીબેન ઠુમ્મરે બીજા પ્રશ્નો મૂક્યા છે કે પ્રજાના આ પ્રશ્નો પર ધ્યાન દેવાવું જોઈએ। પ્રદેશ પ્રમુખ કોણ બનશે એ ખબર નથી, તમને શું લાગે છે કે જે પણ પ્રદેશ પ્રમુખ બનશે એ કોંગ્રેસમાં બદલાવ લાવી શકશે કે કેમ? આ જેટલા પણ પ્રશ્નો જેનીબેને પૂછ્યા છે એ પ્રશ્નો એ પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસ પૂછી શકશે કે કેમ એ જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।